નમસ્કાર. જમ્યા પછી તરત ચાલવા નીકળી જવાની આદત છે તમને? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ઘણા લોકો માને છે કે ભોજન કર્યા પછી તરત જ વોક કરવાથી ખોરાક ઝડપથી પચે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. પરંતુ શું ખરેખર તેવું છે? હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ જમ્યા પછી તરત જ ફાસ્ટ વોક, દોડવું કે જીમમાં હેવી વર્કઆઉટ કરવું શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, કારણ કે ભોજન બાદ શરીરનું મોટાભાગનું રક્ત પ્રવાહ પાચન ક્રિયા તરફ કેન્દ્રિત હોય છે. આવા સમયે ભારે કસરત કરવાથી એસિડિટી, પેટમાં દુખાવો, ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જોકે ભોજન બાદ 10 થી 15 મિનિટનું ધીમું અને આરામદાયક વોક ફાયદાકારક માનવામાં આવે છે. તે પાચન સુધારે છે, પેટનો ભાર ઓછો કરે છે અને બ્લડ શુગરને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ આદત લાભદાયી સાબિત થઈ શકે છે. એક્સપર્ટ સલાહ આપે છે કે જો હેવી વર્કઆઉટ કરવું હોય તો ભોજન બાદ ઓછામાં ઓછા 1.5 થી 2 કલાકનું અંતર રાખવું જોઈએ. એટલે જમ્યા પછી ચાલો જરૂર, પરંતુ ધીમે ચાલો, કારણ કે યોગ્ય વોક તમને સ્વસ્થ રાખી શકે છે, જ્યારે ઉતાવળ તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે.